કેશોદના પીઆઈ વિરુદ્ધ આઈજી સાહેબ સમક્ષ પીડિત મહિલાએ લેખિતમાં ફરિયાદ કરી છે। કેશોદમાં ભરડિયાના મહેતાજીએ સાસુ વહુ પર હુમલા કરતા ગુનો ન નોંધી હડગુત કરતા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે। ચૈત્રી નવરાત્રી દરમિયાન સમગ્ર દેશ વિદેશ શક્તિની ઉપાસના કરી આરાસુરી શક્તિનો નાશ કરવા પ્રાર્થના કરતા હોય છે અને સનાતન ધર્મમાં દેવી સ્વરૂપને પૂજનીય ગણી મહિલાઓને સન્માનથી જીવન જીવવા અધિકાર આપવામાં આવ્યો છે। ત્યારે કેશોદના ભરડિયાના મહેતાજી દ્વારા ઘરે આવી સાસુ વહુ પર હુમલો કરતા સરકારી હોસ્પિટલ ખાતે સારવારથી ખસેડવામાં આવ્યા બાદ કેશોદ પોલીસ દ્વારા નિવેદન નોંધી ગુનો દાખલ ન કરતા ભોગ બનનાર પીડિત મહિલા રાજીબેન કાનાભાઈ ભૂતિયાએ કેશોદ પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબને રજૂઆત કરવા જતાં હડગુત કરી કાઢી મૂકતા ભયભીત મહિલા કેશોદ પોલીસ સ્ટેશનની બહાર મેદાનમાં વિરોધ પ્રદર્શન કરતા લોકોના ટોળા એકઠા થઈ જતા તાત્કાલિક એમ્બ્યુલન્સ સેવા મારફતે કેશોદ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા બાદ ગુનો નોંધવામાં ન આવતા જૂનાગઢ ખાતે આઈજી સાહેબ સમય રજૂઆત પોતાના પર વીતેલી હકીકત જણાવ્યા મુજબ કેશોદના કોટ પાછળ મેર સમાજ પાસે રહેતા હાજીબેન કાનાભાઈ ભૂતિયાએ બડોદર ફાગડે રોડ પર આવેલા ભરડિયાના મહેતાજી કૌશિક આહીરને ત્યાં લીરીબેન નામની મહિલાને મજૂરી કામે રખાવેલ। કૌશિક મહેતાજી મજૂરીના પૈસા ન આપતા રાજીબેન કાનાભાઈ ભૂતિયાએ ફોનમાં વાત કરી લીરીબેનના મજૂરીના પૈસા કેમ આપતા નથી તેમ પૂછતા મન ફાવે તેમ અપશબ્દો બોલી ખુલ્લી ધમકી આપી ફોન કાપી નાખ્યો। તો ગત 1 એપ્રિલના રોજ કૌશિક મહેતાજી રાજીબેન કાનાભાઈ ભૂતિયાને ઘરે ગયેલ અને કહ્યું કે મારે તારી સાથે મોજ કરવી છે, ત્યારે ઇનકાર કરતા આવેશમાં આવી સાસુઓ બંનેને મન ફાવે તેમ અપશબ્દ બોલી આધેધડ ઢીકાપાટોનો માર માર્યો તો ધમકી આપી હતી। સાસુઓ બૂમાબૂમ કરતા કૌશિક આહિર મહેતાજી રાજીબેનના ઘરેથી જતો રહ્યો હતો। કૌશિકના ભરડિયામાં કામ કરતા રૂપીબેન પાસે ફોન કરાવી સમાધાનની વાત કરી હતી। પોલીસ સ્ટેશનમાં ફરિયાદ ન કરવા જણાવ્યું હતું। રાજીબેન કાનાભાઈ ભૂતિયાએ સમાધાન કરવાની ના પાડી દેતા અપશબ્દો આપી ધમકી આપી હતી। બીજા દિવસે સવારે સાસુ વહુને અસહ્ય દુખાવો થતા કેશોદ સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। કેશોદ પોલીસ દ્વારા રાજીબેન કાનાભાઈ ભૂતિયાનું નિવેદન નોંધી આગળની કાર્યવાહી કરવામાં આવી ન હોય અને ફરિયાદી રાજીબેન કાનાભાઈ ભૂતિયા તેઓની વહુ પર જીવનો જોખમ હોય અને આઈજી સાહેબ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવા લેખિતમાં રજૂઆત કરી છે। જે કેસની ગુજરાતી સાથે રાજુ પંડ્યા કેશોદ। હું રાજીબેન બોલું। અમે છે 3 દીથી આ ફરિયાદ કીધેલ હતી તો કે આજ સાહેબ આવી કાલે સાહેબ આવી એ તો હું બપોરના આવી કાકા તમે હાજર નથી કીધા તો બપોરે 4 વાગે આવે એટલે મળી લઈ જાય કે મારી જાય નાખે ત્યાં સુધી તમારે જોવાનું તો જુનાગઢ અમે ન ગયા। અમે સાહેબ પાસે હું આવી તો સાહેબ આવ્યા તો હું મને બોલાવી તો મને કીધું એકલી આવી કે મોબાઈલ દઈ દે બારણે કે એમાં રેકોર્ડિંગ હતું તો રેકોર્ડિંગ ન સાંભળ્યું અને મને એકલીને બોલાવે સેફટી કંપની ધક્કા માર્યો એટલે પોલીસવાળાને કીધું કે આની મારો કે મને કીધું કે તું મરી જાય કે જે કરવું હોય કે જ્યાં જાવ હોય ત્યાં જાય કે આ પોલીસ ખાતું જેમ તેમ બોલે અને સાહેબ બેન